નમસ્કાર સ્ટુડન્ટ્સ, આપણે ગઈકાલે ભણેલા હતા. રિવિઝનમાં મેં કરાવ્યું હતું તમને અનાજ સંરક્ષણ. બરાબર? તો આપણે જોયું હતું કે અનાજ સંરક્ષણમાં 4 આંકડા યાદ રાખવાના હતા બેટા. ટોટલ પહેલાં વસ્તી 36 કરોડ 10 લાખ હતી, ત્યાં 125 કરોડ, અને જ્યાં 51 કરોડ ટન હતું ત્યાં 265.04 કરોડ ટન. આ 4 આંકડા જ યાદ રાખવાના હતા. બાકી બધું આપણે લખવાનું હતું. કઈ પદ્ધતિથી સાચવતા હતા? વૈજ્ઞાનિક પદ્ધતિથી. બરાબર? ચાલો આજે આપણે સ્ટાર્ટ કરીએ સંસ્થાકીય સુધારાઓ. બહુ જેટલી વાર ટેકનિકલ સુધારા પૂછાય છે એના હાફ વાર સંસ્થાગત સુધારા પૂછાણા છે. બરાબર છે, પણ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. એનું એક જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, નીચેની 3 એની સંસ્થાઓ. એ 2 માર્કમાં 3 સંસ્થા ઘણીવાર પૂછાયેલી છે. કાં એનું ફૂલ ફોર્મ 1 માર્કમાં પૂછાયેલું છે કે NDDBનું ફૂલ ફોર્મ, ગ્રોફેડનું, નાફેડનું. જો બેટા લખવા ટાઈમે આપણને ઉચ્ચાર આવડશે ને તોય ચાલશે. બરાબર? ઉચ્ચાર અને ઓલું લખી નાખવાનું, ગુજરાતી લખી નાખવાનું, જેવી આપણી પાસે ટાઈમની લિમિટ. બરાબર? ચાલુ કરીએ. ભારતમાં જમીન માલિકી કે પોતાની જમીન, ખેત ધિરાણ, જે ખાલી ખેડતા હોય. હું કેમ કોકના ખેતરમાં, આપણે કેમ રેન્ટ ઉપર એકબીજાના મકાનમાં રહેતા હોય, એવી રીતે ખાલી લોન ઉપર થોડાક ટાઈમ 6 મહિના 1 વર્ષ કોકની જમીન આપણે વાવવા માટે લીધી હોય, એને કહેવાય ખેત ધિરાણ. અને ખેત પેદાશના વેચાણમાં જો જમીન માલિકી, પોતાની જમીન હોય એની, ખેડવાની, અને છેલ્લું શું કીધું તો કે વેચાણ. આ બધી સિસ્ટમમાં ધીમે ધીમે શું આવ્યો તો કે ચેન્જીસ આવ્યા. એને કહેવાય સંસ્થાગત સુધારા કહેવાય છે. જો આપણને યાદ રાખવાનું, નાફેડ, ગ્રોફેડ, NDDB, નાફેડ, ગ્રોફેડ, NDDB. બરાબર? એ હંમેશા બોલતું જ રહેવાનું. શોર્ટ ફોર્મ તો એટલીસ્ટ આપણને આવડી છે. હવે જો સૌથી પહેલાં સહેલા કરાવી દઉં. જો સૌથી પહેલાં સરકારે જમીનદારી પ્રથા, આપણે ગામડામાં ખબર હતું કે એક જ વ્યક્તિ પાસે આખા ગામની જમીન હોય, મોટા ભાગે તો એવું જ હોય. ઓલો વ્યક્તિ પૈસા લેવા જાય ને એની પાસે ઉછીને, એટલે શું કે તારી જમીનના કાગળિયા દઈ દે, પછી કે વ્યાજમાં તારી જમીન મારી થઈ ગઈ, એવું કરે. તો કે જમીન માલિકી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ સૌથી પહેલાં શું કર્યું? સરકારે અટકાવ્યું. ખેડે તેની જમીન, જે વ્યક્તિ, જે પર્સનની રેન્ટ ઉપર જે ખેતી હશે એ પોતે ખેડતો હશે, એને સરકારે કીધું કે જમીન માલિકીનો હક એને આપી દેવામાં આવેલો છે. એટલે કે ખેડનારને જમીન માલિકીનો સાચો હક આપ્યો. નેક્સ્ટ, જમીન ટોચ મર્યાદાના અમુક જમીનના કાયદા હતા. બરાબર? એ જમીન માલિકીમાં અસમાનતા હતી. ઘણાને 10 વીઘા, ઘણાને 1 વીઘા હતું, 50 વીઘા હતું, એવું. તો કે જે ટોચ મર્યાદાના જે કાયદા હતા એમાં પણ શું કર્યો તો કે દૂર કરી અસમાનતા. કિસાન ક્રેડિટ કાર્ડ, આપણે કેમ ડેબિટ કાર્ડ હોય, ક્રેડિટ કાર્ડ હોય, એમ તો કે કિસાનનું સ્પેશિયલ ક્રેડિટ કાર્ડ, અને રાષ્ટ્રીયકૃત એટલે કે નેશનલ લેવલનું તેમજ સહકારી બધાના મદદ દ્વારા બનેલી બેન્કો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ. જો આપણે એમ લખી નખાય કે રાષ્ટ્રીય અને કિસાન ક્રેડિટ કાર્ડ, કદાચ આપણને સહકારી યાદ ન રહીએ તો હવે આપણે ખેડૂતને બિચારાને શું કરશું તો કે બસ બેન્કો દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મદદ મળે એ માટે કૃષિ ધિરાણ એટલે કે લોન આપવામાં આવે છે. પહેલાં અસમાનતા દૂર કરી, હક આપ્યો, અસમાનતા દૂર, અને હવે શું આપ્યું? ધિરાણ. સરકાર બિયારણ અને ખાતર, આપણને ખબર છે ઉપર ટેકનિકલમાં જોયું હતું કે બિયારણ, ખાતર, જંતુનાશક દવા ખરીદવા પણ શું આપે છે? સબસિડી અને આર્થિક મદદ. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતીના પાકોનું વીમાકીય શું આપશે? જો પાક તમારો બગડી જશે તો અમે આટલા પૈસા આપશું. જો તમારો પાક નહીં ઉગે, શું થાય તો કે વરસાદ જ ન આવે તો પાક ક્યાંથી ઉગે, તો પણ અમે તમને શું આપશું તો કે પૈસા આપશું. એવું શું આપ્યું તો કે વીમાકીય રક્ષણ આપવામાં આવ્યું છે. દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય તો સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય કરવામાં આવે છે. જો 2માં સહાય આપી, એક પાકમાં અને દુષ્કાળમાં. આર્થિક મદદ 2માં આપી, એક કિસાન ક્રેડિટ કાર્ડમાં આપી અને એક આપી બિયારણની એમાં. એટલે જો 4 તો મદદ કરી સરકારે. નેક્સ્ટ, હવે સરકારે શું કીધું કે હલો કોકનો પાક તો ઉગ્યો, કોકનો બગડ્યો ને કોકનો ઉગ્યો, તો કે માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ, ખુલ્લી હરાજી.
ખુલ્લી હરાજી એટલે પાક મૂકી દેવાનું, બધાય 7-8 વ્યક્તિઓ ખુરશી નાખીને બેઠા હોય, કોઈ એમ કે 5,000 રૂપિયા, કોઈ એમ કે 5,500, 6,000, ઓલી બોલી ન કરે નિનામી, એવી રીતે. તો કે ખુલ્લી હરાજી પ્રક્રિયા કરી. ખેડૂતોને ખેત પેદાશોના પોષણ શ્રમ એટલે કે સરકારે પોતે જે ડિસાઇડ કરેલા ભાવો હોય એ મળી રહે, એવા ભાવ મળી રહે એ માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, સરકારે કીધું કે તમારો માલ હું સાચવીશ, ગોદામો. પછી શીતગૃહો એટલે ઠંડા, અમુક ઓલા જે અમુક વસ્તુ હોય વેજીટેબલ્સ ને બધું હોય તો એને અમુક ટેમ્પરેચરમાં રાખવું પડે, તો કે એવા ઠંડી વસ્તુ રાખવા માટેનું લો ટેમ્પરેચરવાળું જગ્યા, પરિવહન એટલે આવન જાવનની વ્યવસ્થા, સંદેશાવ્યવહારની બધી સુવિધા પૂરી પાડે છે. ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવો ખરીદી કરવા માટે 3 સંસ્થા NDDB, ગ્રોફેડ અને નાફેડ. જો આપણને આમાં આવડે ને તો જો પહેલાં 3 નામ લખી નાખવાના, પછી વીમાકીય અને દુષ્કાળવાળો પોઈન્ટ આપણને આવડે, પછી બિયારણમાં મદદ કરી, કિસાન ક્રેડિટ કાર્ડમાં, એટલે 5 પોઈન્ટ પૂરા થઈ ગયા. 5 પોઈન્ટ પછી તો કે કાયદાકીય ખુલ્લી હરાજી કરી, 6 પોઈન્ટ. તો એટલીસ્ટ આપણે 3.5 માર્ક તો આપણે આવી ગયા. જેટલું લખો એટલું અસમાનતા દૂર. જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા શું કરી નાખી? દૂર કરી નાખી. જો ગમે એ ક્વેશ્ચન હોય ને બેટા, બરાબર, એનો તમને 2 માર્ક આવડી જાય ને, 2 માર્ક આવી જાય ને, એટલું તો આપણને આવડતું જ હોય, બરાબર. એટલે એટલું તો લખી જ નાખવાનું. એવો એકય ક્વેશ્ચન નહીં કરવાનો કે મને હાવ આવડતો જ નથી, એવું ન હોય. હું એમ કહું બાય ચાન્સ તમે એ થોડોક જ કરો અને એ પૂછાડો તો આપણો 1-1.5 માર્ક તો આવી ગયો. ઓલો તમે એને સાવ મૂકી દો તો બધાય માર્ક જાય, એવું ન કરાય, બરાબર. ચાલો હવે ચેપ્ટર નંબર 1. હવે એક ક્વેશ્ચન છે આપણી નવનીતમાં. જો શું કહે છે, આપણે કાલે આ નીચેનું બાકી હતું. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિમાં વિશિષ્ટ તત્વો અપનાવી લઈ અને એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું, આપણને ખબર જ છે, બરાબર. હવે જો આપણે નોર્મલી સ્કૂલમાં ભેળ બનાવી હોય તો બધા લોકો શું કરે? એક મમરા લઈ આવે, એક બટેકા લઈ આવે, એક ટમેટા, એક ડુંગળી, એક ચટણી, એક ગળી ચટણી લઈ આવે, સેવ લઈ આવે, દાડમ લઈ આવે, કોથમરી લઈ આવે. એ બધી વસ્તુનું હું એમ કહું બધાય વ્યક્તિ પોતપોતાના તત્વો લઈ આવ્યા, બરાબર. અને એક આપણે શું કર્યું તો એક બહુ જ સરસ મજાની ભેળ બનાવી. તો આપણા દેશમાં પણ એમ જ થયું છે કે ભારતમાં જેટલી પ્રજા આવી, હું એમ કહું કે બીજા 2-3 આપણા ગ્રુપના નહોતા પણ બીજા સ્ટુડન્ટ હતા, એ 2 જ વ્યક્તિ બેઠા હતા, એના ગ્રુપમાં જ કોઈ નહોતું. તો એ 2 વ્યક્તિને આપણે શું કર્યું, હાલ ને તું અમારી ભેગું ભેળ. તો એ બિચારા મમરા લેવા હતા અને ચવણ લેવા, તો એ પણ આપણે કેમાં કરી નાખ્યું? આપણામાં. તો લખ્યું જ છે કે ભારતમાં આવેલી વિવિધ પ્રજા, આ બધી પ્રજા જ છે એવું માનીએ, તો પ્રજામાંથી સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવી લઈ અને આપણે એક કેવી સંસ્કૃતિ બનાવી? તો કે સમન્વયકારી, કે જેમાં કોઈ વ્યક્તિની સંસ્કૃતિનો મતભેદ ન થયો, ઊંચ નીચ ન થઈ અને બધાય વ્યક્તિ એ તત્વો અપનાવી શક્યા. સમયાંતરે ધીમે ધીમે શું થયું? તો કે ભારતમાં આવેલી વસેલી આ બધી જાતિઓ વચ્ચે ધીમે ધીમે લગ્નો થયા. હવે શું થયું? તો બધા હારે હરી મળી અને પહેરવેશ, ખોરાક, રહેઠાણ, તહેવારો, બરાબર, બધી વસ્તુ અપનાવવા માંડ્યા. હારે એક જ શેરીમાં બધા રહેવા માંડ્યા. આપણે કેમ જેઠાલાલ જોઈએ છીએ, બરાબર. તો કોઈ મરાઠી છે, ઓલો અય્યર છે, એ તામિલન છે, ગુજરાતી છે, બરાબર. તો બધી ટાઈપના પ્રજા છે પણ એ બધા એકી સાથે રહે છે. તો ધીમે ધીમે શું થયું? તો કે એમની વચ્ચે લગ્નો થયા અને પ્રજાઓનું શું થઈ ગયું? તો કે એક બીજી પ્રજાઓનું એકબીજામાં મિશ્રણ થયું. બધાની એક વિશિષ્ટ રહેણી કહેણી. પછી તો કે અનેક ભાષાઓ, આપણા ભારતમાં એવું કહે છે કે 1500થી વધારે ભાષા બોલનાર લોકો રહે છે, પણ આપણા સરકારે માત્ર 22 ભાષાને રાષ્ટ્રીય ભાષાનું બિરુદ આપેલું છે, બરાબર. તો કે અનેક ભાષાઓ, વિચારો, બે જ જુડવા બાળકો હોય તો એ બેયના વિચાર કેવા હોય? અલગ અલગ. હું એક જ વસ્તુ 200 બાળકોને ભણાવું છું 4 ક્લાસમાં, પણ બધાયનું પેપર લખવાની રીત કેવી હોય? અલગ. એક જ લીટી હોય, બધાય અલગ અલગ રીતે લખશે, બધાયના વિચારો અલગ છે. તો શું કહે છે? વિચારો, ધાર્મિક માન્યતાઓ,
ને પણ શું થયું સમન્વય એનો પણ ધીમે ધીમે મિશ્રણ થઈ ગયું. આમ પ્રારંભ કાળથી એટલે કે શરૂઆતથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું શું થયું નિર્માણ થતું રહ્યું. જો એ નિર્માણ હતું તો જ આજે એક ક્લાસમાં 2 ધર્મના વ્યક્તિઓ ભણે છે, એક હિન્દુ અને એક મુસ્લિમ. બીજી કેટલી બધી જાતિઓ એકબીજા, જો બ્રાહ્મણ હોય, કોઈ પટેલ હોય, કોઈ લુહાણા હોય, કોઈ મોચી હોય, કોઈ દરજી હોય, તો એ આપણી સંસ્કૃતિનું તો શું કહે છે કે એ પ્રારંભકાળથી જ આપણી દેશમાં એક સમન્વય સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું. એ સમયમાં આટલા બધા ઇન્ટેલિજન્ટ માણસો હતા તો જ આજે એક ક્લાસમાં અલગ અલગ જાતિના દરેક વ્યક્તિ એકી હારે જ ખાય છે, પીવે છે, રીએ છે ને ભણે છે. બરાબર. એ આપણામાં ક્યાંથી આવ્યું છે તો કે આપણી પેઢી દ્વારા આવેલું છે, જેણે ભારતને ભવ્ય અને એક સમૃદ્ધ શું આપ્યો છે વારસો આપ્યો છે. જો આપણે બધા બાંધતા હોત તો આજે આપણા દેશનું ગૌરવ, આપણા દેશની સંસ્કૃતિ આજે આટલી બધી બ્રાઇટ ન હોત વિશ્વમાં. આપણે ઝઘડતા નથી, આપણે એકી હારે નવા સંશોધન કરીએ છીએ, બરાબર, એકી હારે જ રહીએ છીએ એક જ દેશમાં. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો શું થયો અલગ અલગ ભાતની સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી બધી ભળી ગઈ, બરાબર, એટલા બધા એકબીજામાં કમ્બાઇન્ડ થઈ ગયા કે તેનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. એટલે કે તેનું શું થયું ભારતીયકરણ થઈ ગયું. આજે કોઈ પણ લોકોને કહો તમે કેવા છો તો કે આઈ એમ ઇન્ડિયન, બરાબર. એમ આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના મિશ્રણથી, સમિશ્રણથી, એક જ સરખું મિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો કેવો થઈ ગયો તો કે વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો છે. આપણે એવું કહે છે, પ્રશ્ન એક હતો કે ભાતીગળ સંસ્કૃતિવાળો એટલે છે ને એનો આન્સર આ આવે છે, બરાબર. એ પૂછાયેલો છે અને અપેક્ષિતમાં દર વર્ષે એ પ્રશ્ન હોય જ છે કે વિદેશી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતે થયું, એટલા માટે. એટલે આ આખો મુદ્દો લખવાનો છે હોમવર્કમાં. આ એક પ્રશ્ન હોમવર્કમાં લખવાનો રહેશે. નમસ્કાર.